ભરતનગરમાં આવેલા હાઉસિંગ બોર્ડના જર્જરિત મકાન તોડવાની પેરવી કરવામાં આવતા સ્થાનિક રહીશોએ વૈકલ્પિક વ્યવસ્થાની માંગ કરી। ભરતનગર વિસ્તારમાં આવેલ મારુતિનગર સહિતની 3 હાઉસિંગ બોર્ડના મકાનો જર્જરિત હોવાના કારણે છેલ્લા 6 વર્ષથી હાઉસિંગ બોર્ડ દ્વારા રિપેરિંગ કરાવવા અથવા ખાલી કરવા માટે નોટિસ બજાવવામાં આવે છે, જે નોટિસના આધારે 50% જેટલા રહીશોએ મકાન ખાલી કર્યા છે। ત્યારે ફરી એક વખત આ જર્જરિત મકાનોને તોડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવતા રહીશોએ રીડેવલપમેન્ટ માટેની સંમતિ આપી પણ હાઉસિંગ બોર્ડ દ્વારા રીડેવલપ કરવામાં નિષ્ફળતા નીવડી રહી છે। તેના અનુસંધાને સ્થાનિક લોકોએ વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવા અથવા ભાડું આપવાની માંગ કરી હતી। માનશો કે આ સમયગાળો ઘણો સફિશિયન્ટ છે, તો હવે આ તો બહુ ઘણો વધારે સમયગાળો તો આપી જ દીધો છે। જગ્યાએ તમે વસવાટ કરો, આ જગ્યા એવી છે કે કાલ સવારે અહીંયા કોઈ પણ જાનહાનિ થવાની સંભાવના છે, એટલે અમે અમારું એ જ બધા સહેમત છે, પણ સાહેબ આ લોકોનું એક જ કેવું છે કે અમને ત્યાં સુધી વહેલા મકાન પ્રયત્ન તમારો તમે સંમતિની કોઈ પેલી અત્યારે ઇમ્પોર્ટન્સ નથી રાખી, તમે તો છતાંય કે ભાઈ જે 54 છે એ 54 પછી 75 પ્રયત્ન કરીને કરશો। હવે આ વિસ્તારમાં અમે હજી રહીએ છીએ અને એ લોકો મકાન પાડવા આવ્યા છે, બરાબર। અમારી માંગ એ છે કે અમને સરકાર રીડેવલપમેન્ટમાંથી નવા મકાન બનાવી આપે, બરાબર। કારણ કે એ લોકો અમને નથી, કોઈ વિકલ્પ જ નથી આપતા। અત્યારે એટલા ભાડા છે, અમને ક્યાંય મકાન નથી મળતા, છતાં એમ કે છે હાલ બહાર નીકળો। અમે હાલ જઈએ તો ક્યાં જઈએ? અમારી માંગણી જ છે કે કઈક તમે જે રીડેવલપમેન્ટની જે નિયમો છે એમાં કઈક ફેરફાર કરો તો કોઈ કોન્ટ્રાક્ટર લે, બાકી તમારે ઈ કઈ કરવું નથી ને અમને મકાન મળતા નથી। હવે અમે રિપેરિંગ કરાવીએ કે એવી અમારી મજબૂરી છે, કારણ કે માણસો અહીંયા બહુ બધા નાના માણસો છે, રોજનું લાઈન રોજ ખાવા વાળા। આજે લાખ રૂપિયા ખર્ચીને કોઈ રિપેરિંગ કરી શકે એવું છે નહીં, બરાબર। એટલે અમે એ જ વિનંતી કરીએ છીએ કે અમને વહેલી તકે મકાન અહીંયા બનાવી આપો, બરાબર। નોટિસ આપવામાં આવી રહી છે તેવું અધિકારીઓ હાઉસિંગ બોર્ડ વાળા કહે છે, તેમ છતાં ખાલી કરવામાં નથી આવે, શું કહેશો? ક્યાં જાય માણસો? જાય ક્યાં? અમે એમ કહીએ તમે અમે ખાલી કરીએ, તમે અમને સામે મકાન આપો કા ભાડું આપો, 2 માંથી એક આપો। કોઈ ભાડે નથી આપતા, 10,000 સિવાય કોઈ મકાન ભાડે આપતું નથી, બરાબર। તો માણસો 10-15,000 આવા કોઈ 10,000 ભાડું કેવી રીતે ભરે? આર્થિક સ્થિતિ તો બગડી જાય ને બધાની, એમ તો પછી માણસો કેવી રીતે ખાલી કરે? સાહેબ અહીંયા જે ભરતનગર જે મારુતિનગર આવેલું છે ત્યાં આપણે નોટિસ આપવામાં આવી છે, શું છે? ભરતનગર વિસ્તારમાં આશરે 1300 જેટલા મકાનો છે, ખૂબ જ જર્જરિત અવસ્થામાં છે। હાઉસિંગ બોર્ડ દ્વારા લગભગ 6 વર્ષથી સતત આ રહીશોને નોટિસ આપવામાં આવે છે કે તેઓ આ મકાનો છે ને તાત્કાલિક ધોરણે રિપેર કરાવડાવે, પરંતુ સમયાંતરે રહીશો દ્વારા મકાનો રિપેર કરાવેલ નથી। મકાનો ખૂબ જર્જરિત છે, ગમે ત્યારે પડી જાય અને જાનહાનિની સંભાવનાઓ પૂરેપૂરી રહેલી છે, એટલે અમે રહીશોને વિનંતી કરીએ છીએ કે તેઓ તાત્કાલિક ધોરણે આ મકાનો છે એમને ખાલી કરે। સાહેબ લોકોની રજૂઆત છે કે કોઈ કોન્ટ્રાક્ટર નથી મળતા, એમાં શું છે? ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા સતત 7 વખત આમાં ટેન્ડરિંગ બહાર પાડેલા છે અને આ જે યોજના છે એમાં રીડેવલપમેન્ટની કાર્યવાહી પણ અત્યારે પ્રગતિ હેઠળ છે। હાલ કેટલા લોકો અહીં જાય છે? હાલમાં અત્યારે ભરતનગર આપણે જે વિસ્તારમાં ઊભા છીએ, મારુતિનગર વિસ્તારમાં લગભગ 216 મકાન આવેલા છે। 216 માંથી મોટા ભાગના રહીશોએ અમારા સતત તેમની સાથેની ચર્ચા વિચારણા સમજાવટ પછી રહીશોએ એમના મકાનો ખાલી કરેલ છે, પરંતુ હાલ અત્યારે 30 જેટલા રહીશો છે અત્યારે વસવાટ કરે છે। એ સિવાય કૈલાશનગર છે, શિવનગર છે, એમાં પણ આશરે 50% જેટલા રહીશો છે એ વસવાટ કરે છે। સાહેબ આપણે 6 વર્ષથી ટેન્ડર બહાર પાડ્યું છે, કોઈ કોન્ટ્રાક્ટર મળતા નથી, એનું કારણ શું છે? એમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા સમયાંતરે જે રીડેવલપમેન્ટ પોલિસી છે, પોલિસીમાં સતત ફેરફારો કરવામાં આવે છે અને આ ફેરફારોના અનુસંધાને આ જે યોજના છે, યોજનાનું રીડેવલપમેન્ટ ઝડપથી થાય એ પ્રકારના પ્રયત્નો અત્યારે કરવામાં આવી રહેલા છે। સરકાર કક્ષાએ આ તમામ બાબતો છે એ વિચારણાધીન છે અને આ બાબત સરકાર કામગીરી કરી રહી છે।
વાંધો છે નહીં.